ભૂમિકા પટેલ છે। હું અહીંયા રાજકોટ બારમાં 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। હવે અહીંયા આખો વિવાદ એવો છે, જૂની કોર્ટ બિલ્ડિંગની અંદર બધા એડવોકેટના ટેબલ નાખેલા હતા અને અહીંયા નવી કોર્ટની અંદર નવા ટેબલ નાખવાના હતા। ત્યારે શરૂઆતમાં અમને એવું કીધું હતું કે બધાએ પોતપોતાના નામ લખાવી દેજો, જેના ઓલરેડી ટેબલ છે કોર્ટમાં એના, અને ઈ સિવાયના બાકીનાની જેની જરૂરિયાત હશે ઈ પ્રમાણે બધાને ટેબલ આપવામાં આવશે એવું અમને કીધું હતું। પણ અહીંયા આવ્યા પછી અમને એવી ખબર પડી કે અમે હજી રાહ જોતા હતા કે અમને કેસે ટેબલ નાખવાનું। ઈ પહેલા બધાએ પોતપોતાની રીતે ટેબલ નાખી દીધા। કાલે રાતે 10 વાગ્યા સુધી બધી માથાકૂટ ચાલી અને ત્યાં સુધી અમને ખબર નથી પડવા દીધી કે પોતાની રીતે એડવોકેટ નાખી દીધા। અમુક એવા લોકો છે જેને પોતાના એક વ્યક્તિના નામના 4 ટેબલ નાખી દીધા છે। તો આ બધાની સામે મારો વિરોધ છે। અમારે ટેબલ અત્યારે પાર્કિંગની કોર્ટ પરિસરની બહાર પડ્યા છે અને વચ્ચે બીજા સંકલનનો અત્યારે અભાવ હોય ને એવું મને અત્યારે જણાય છે। એટલે અત્યારે હવે જલ્દીથી જલ્દી આને નિપટાવવામાં આવે, નક્કી કરવામાં આવે કે ભાઈ ખરેખર આ વિવાદનો અંત શું કરવાનો છે, કોને ટેબલ આપવાના છે, કયા પેરામીટર ઉપર આપવાના છે, કે આટલા વર્ષથી પ્રેક્ટિસ કરે સિનિયોરિટીના ધોરણે આપવાના છે, જેના ટેબલ હતા એને આપવાના છે, એ નક્કી કરે તો અમને કઈ ખબર પડે। અત્યારે અમારે કન્ફ્યુઝનની સ્થિતિ છે। અમે 2 દિવસથી આને આ વિવાદમાં અમે પણ ફસાયેલા છીએ। અમારે ટેબલ બહાર પડ્યા છે, અમને ખબર નથી શું કરવાનું છે આમાં આગળ। પૂર્વ પ્રમુખ અર્જુન પટેલ, એડવોકેટ, રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લા 32 વર્ષથી વકીલાત કરું છું। ગઈકાલ સાંજથી રાજકોટની આ નવા કોર્ટ બિલ્ડિંગની અંદર પ્રશ્ન એ રાખ્યો કે કોણ ટેબલ મૂકી શકશે અને કઈ જગ્યાએ મૂકી શકશે। આ વિવાદ એટલી હદે વેકળ્યો કે રાત્રે પોલીસ બોલાવી પડી અને ઘણા બધા ડિસ્ટ્રિક્ટ જજોએ, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજોએ અહીંયા દોડી આવવું પડ્યું। પરંતુ આજરોજ અમારા પ્રમુખ બકુલ રાજાણી, પૂર્વ પ્રમુખ લલિત શાહી સાહેબ, હું તથા અન્ય સિનિયર એડવોકેટો અને હોદ્દેદારો ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને મળેલા। ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પાસે રજૂઆત કરી કે જે રીતે ટેબલો મૂકી દીધા છે એ ખોટું છે, એ રીતે ટેબલ મૂકી શકાય નહીં, એ રીતે એને પરવાનગી આપી પણ શકાય નહીં। એટલે સર્વસંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે ટેબલ કોણ મૂકી શકશે, કઈ જગ્યાએ એનું ટેબલ રહેશે એ રાજકોટ બાર એસોસિએશન નક્કી કરે એ પદ્ધતિથી એ અનુસરવામાં આવશે। અને રાજકોટ બાર એસોસિએશન હું માનું ત્યાં સુધી આવતીકાલે આ માટે જનરલ બોર્ડ બોલાવી રહ્યું છે। જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે, ત્યાં કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટી નક્કી કરશે કે ટેબલો ક્યાં રાખવામાં આવશે અને કોણ રાખી શકશે। હું સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવું છું કે રાજકોટ બાર એસોસિએશનનો નિર્ણય જે છે એ ખરેખર સાચો ખરો છે અને જે કમિટી નીમવામાં આવશે એ કમિટી નાનામાં નાના વકીલની ચિંતા કરશે કે જેની પાસે ખરેખર કોઈ ઓફિસ નથી। એ મારામારીની વાત મારા ધ્યાન ઉપર નથી એવું, એટલે એ વિશે હું કઈ કહી શકતો નથી। વકીલોમાં 2 બાબતો બનેલી છે। અમુક વકીલ મિત્રોએ અહીંયા ટેબલ મૂકી દીધા છે, એના કારણે વિવાદ વેકર્યો છે। એવી રીતે મનસ્વી રીતે કોઈ પણ વકીલ આ પ્રિમાઇસીસની અંદર ટેબલ મૂકી શકે નહીં, એ મૂકવામાં આવ્યા છે એ ખરેખર ખોટું છે। એ લોકોએ પણ સમજવું જોઈએ કે રાજકોટ બાર એસોસિએશન અને કમિટી જે નિર્ણય કરે એ પ્રમાણે આપણે બધાએ વર્તવું જોઈએ। જે રીતે ફોટા વાયરલ થયા હશે મારા ધ્યાનમાં નથી, પણ જો એવું થયું હોય તો પ્રમુખ માટે પણ શરમજનક છે, એવું ન થવું જોઈએ। ગઈકાલે બપોર પછી કોઈ પણ સૂચના વગર 200 થી 250 જેટલા ટેબલ જે ચૂંટાયેલા કમિટીના પ્રમુખ છે, સેક્રેટરી છે અને તમામ જે સભ્યો છે એ તમામના ટેબલો અહીંયા આવી ગયા છે। જે લાગોગીયા છે એના ટેબલો અહીંયા આવી ગયા છે અને નાના એડવોકેટના સવારના 8 વાગ્યાના રિક્ષાયું ભરાઈ અને ટેબલ આવી ગયા છે। તો એના માટે જે મનાઈ કરવામાં આવે છે, કોર્ટની અંદર વિશાળ જગ્યા છે, કેમ્પસની કોઈ કમી નથી, જગ્યાની કોઈ કમી નથી, તો આવી રીતે ડબલ વ્યવહાર કેવી રીતે થઈ? હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જે બાકીના એડવોકેટના ટેબલ અને ખુરશી રાખવાના જે પ્રશ્ન છે, આજ સવારને ગાડીઓ અમારી રિક્ષાયું ટેબલ અને ખુરશી માટે જે આવી ગયેલ છે એને અંદર પ્રવેશવા નથી દેતા। ટેબલો અત્યારે 300 થી 350 ટેબલીઓ ઓલરેડી ગઈકાલે આવી ગયા છે। તો બાકીના જે એડવોકેટના ટેબલ રાખવાના બાકી છે એને શા માટે આવવા નથી દેતા? હવે એ કઈ સમજાતું નથી। કમિટીના જે ચૂંટાયેલી બોડી છે એને પૂછવામાં આવે તો એમ કે છે કે ડિસ્ટ્રિક્ટ જજ ના પાડે છે। ડિસ્ટ્રિક્ટ જજને પૂછવામાં આવે તો કે ભાઈ મારી કોઈ મનાઈ નથી, તમારો અંદરનો પ્રશ્ન। એટલે આવી બેધારી તલવાર ન હાલે। જે લાગવગિયા એડવોકેટ હતા, જે ચૂંટાયેલી કમિટીના મેમ્બર છે, એના ટેબલ કેવી રીતે આવી ગયા? જો રાખવાના હોય તો બધાયના રાખવાના, નો રાખવાના હોય તો જે ગ્રાઉન્ડ ફ્લોર ની અંદર છે એ બધાયને બહાર કાઢો।